સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દબાણદાર અસરગ્રસ્તોની વહારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આવ્યા છે. અંબાજીમાં આગામી સમયમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો છે. આ પ્રોજેક્ટ માટે રસ્તામાં આવતા ઘરોને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના નામે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી કે જેથી કરીને 89 જેટલા અસરગ્રસ્ત પરિવારો ખુલ્લામાં ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે આ લોકોએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેમને કોઈ પણ પ્રકારની રાહત કે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા આજરોજ બનાસકાંઠા જિલ્લા સાંસદ અને કોંગ્રેસી નેતા જ્ઞાનીબેન ઠાકોર તેમની મુલાકાતે આવ્યા હતા. તેમને પ્રશ્નો સાંભળી અને વહીવટી તંત્રને રજૂઆત કરતા વહીવટી તંત્રે તાત્કાલિક ધોરણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા એસપી અને દાંતા એસડીએમ સ્થળ પર હાજર રહી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ જિગ્નેશ મેવાણીની હાજરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. કાયમી વ્યવસ્થા માટે અસરગ્રસ્તો અને પીએમ આવાસ યોજનામાં સમાવેશ કરવાની પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે યાત્રાધામ અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત થવાની હોય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવવાના હોય તે સમયે જ ઇજાગ્રસ્તોને મદદમાં ગામ બંધ કરાવવાની પણ હિલચાલ થઈ રહી હતી. અસરગ્રસ્ત વિસ્તાર રબારી ગોળિયામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિગ્નેશ મેવાણી તેમજ લાલજીભાઈ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ આ સમયે હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.